ડભોઈ કરજણ બ્રોડગેજ લાઇનને લીલી ઝંડી આપવાની માંગણી। ડભોઈની નેરોગેજ રેલવેની એક સમયમાં 18 ટ્રેનોની અવરજવર રહેતી હતી। છોટાઉદેપુર, તણખલા, ચાંદોદ, પ્રતાપનગર, ટીંબા, કરજણ આ 5 લાઇનોનું બ્રોડગેજમાં રૂપાંતર થતાં છોટાઉદેપુર, ચાંદોદ, પ્રતાપનગર બ્રોડગેજ પર ઇલેક્ટ્રોનિક ટ્રેનો દોડે છે। ટીંબા બ્રોડગેજ રૂપાંતર કામગીરી પ્રગતિમાં છે, જ્યારે ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ લાઇન નખાઈ ગઈ છે અને લાઇન ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, પરંતુ પેસેન્જર સવારી દોડાવવામાં નથી આવતી। જ્યારે કેન્દ્રના રેલ રાજ્યમંત્રી અશ્વિની કુમાર પ્રતાપનગર અને છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે મુલાકાતે આવવાના છે, ત્યારે ડભોઈ કરજણ બ્રોડગેજ લાઇનને લીલી ઝંડી આપી પ્રજાને મુસાફરી કરવાનો લાભ આપે તેવી ડભોઈ નગરના લોકોની લાગણી અને માંગણી છે। ડભોઈ રેલવે જંકશનના આધુનિકીકરણ સાથે વિકાસની અનેક દિશાઓ ખુલતા રોજગારીની તકો ઊભી થવા સાથે નોકરીઓ માટેના માર્ગ પણ મોકળા થયા છે। ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ ચાલુ કરવા લીલી ઝંડી આપવામાં આવી છે અને મુસાફરોની લાગણી અને માંગણી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહલગ્ન મહોત્સવ વિક્રમ સંવત 2081 માગસર સુદ 2 મંગળવાર તારીખ 3/12/2024 ના રોજ સમય સવારે 8:30 કલાકે આર્યાવત ભારત દેશ તથા દેશ વિદેશમાં મા મોગલને ભજતા સર્વે ધર્માનુરાગી ભાઈ બહેનો મા મોગલની અતિ પ્રસન્નતા માટે તારીખ 3/12/2024 મંગળવારે 61 કન્યાના કન્યાદાન મહોત્સવ એટલે કે સમૂહ લગ્ન પરિણય મહોત્સવ જે કબરાઉ મોગલધામના તીર્થભૂમિ મધ્યે પૂજ્ય ચારણ ઋષિ મોગલકોડ બાપુશ્રીના સંકલ્પ સિદ્ધિ સ્વરૂપે આયોજિત કરેલ છે। તો આ શુભ પ્રસંગમાં સપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે। આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ શ્રી સિદ્ધાર્થજી મહારાજ, અંબાધામ, દુધઈ। આશ્રીવચન આઈ શ્રી ચાલુમા ખોડાસર, આઈ શ્રી હાસબાઈમાં જહુમા મંદિર, વોન। મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન મહોત્સવનું શુભ સ્થળ છે મોગલધામ કબરાઉ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ। નિમંત્રક પરમ પૂજ્ય મોગલકુળ બાપુશ્રી તથા સમસ્ત સેવકગણ, મોગલધામ કબરાઉ। દાતાશ્રીઓ